ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અને મુખ્ય આતંકવાદી આરોપી મહંમદ અયુબ કડીવાલાને સાથે રાખીને સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે અલગ અલગ શંકાસ્પદ સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. એટીએસની ટીમના આતંકવાદી મહંમદ અયુબ કડીવાલાને તેના ખડિયાસણ સ્થિત ઘરે લઈ ગઈ હતી, જ્યાં ઘરના ધાબા પર આતંકી બોમ્બ બનાવતો હોવાની કડીઓ મળતા તે જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ખડિયાસણ ગામના મદ્રેસાની પાછળ આવેલા નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આ વિગતોમાં આધારે એટીએસની ટીમે આરોપીની હાજરીમાં સમગ્ર વિસ્તાર ખૂંદી વળ્યો હતો. ગામના કબ્રસ્તાન વિસ્તારમાં જ્યાં અગાઉ બોમ્બ બ્લાસ્ટ કરાયા હતા અને તેના કારણે ખાડા પડ્યા હતા, તે ઘટના સ્થળે પણ આરોપીને સાથે રાખીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ ભારે તકેદારી રાખવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તેમજ ચેતક કમાન્ડો અને એટીએસના ઉચ્ચ અધિકારીઓની ચુસ્ત હાજરીમાં અત્યંત ઝીણવટપૂર્વક અને ગુપ્તતા સાથે આ તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઓપરેશનથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે.